નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત આવેલી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ ખેડા સંચાલિત બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટીન એડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડામાં વર્ગ 3 માટેની નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે એનઓસી મળે છે, જે અન્વયે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો, સિનિયર ક્લર્ક ઓપન એટલે કે જનરલ કેટેગરી માટેની એક જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોય છે। વયમર્યાદાની વાત કરીએ તો અહીંયા 20 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે સરકારશ્રીના વયમર્યાદાના પ્રવર્તમાન નિયમો મુજબ। ત્યારબાદ જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો જનરલ કેટેગરી માટે। તમે જોઈ શકો છો, જે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકાર માન્ય સંસ્થાની જે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોય છે। વયમર્યાદા 20 થી 35 વર્ષ સુધીની રહેશે મિત્રો સરકારશ્રીના વયમર્યાદાના પ્રવર્તમાન નિયમો મુજબ। ત્યારબાદ તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્ક દિવ્યાંગ કેટેગરી માટે એક જગ્યા છે મિત્રો, જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી તેમજ ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોય છે। દિવ્યાંગ માટે વયમર્યાદાની વાત કરીએ તો 20 થી 45 વર્ષ સુધીની તેમજ સરકારશ્રીના વયમર્યાદાના પ્રવર્તમાન નિયમો મુજબ રહેશે। સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણાં વિભાગના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી પ્રક્રિયાથી ભરવામાં આવશે। અન્ય કોઈપણ ભથ્થાકીય લાભો મળવાપાત્ર નથી। વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈપણ કારણોસર સદર જગ્યા રદ થાય તો હાજરનું રક્ષણ મળવાપાત્ર નથી। ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે રૂપિયા 26,000 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને 5 વર્ષ પૂર્ણ થયા બાદ સેવાની સમીક્ષા કર્યાથી જો યોગ્ય જણાશે તો જ નિયમિત થવાના પાત્ર ગણાશે। લાયક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં અચૂક મળી જાય તે રીતે સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે। અરજી સાથે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે પ્રોસેસિંગ ફી પેટે 500 રૂપિયા અને અનામત સ્ત્રી તેમજ દિવ્યાંગ કેટેગરી માટે રૂપિયા 400નો ડિમાન્ડ ડ્રાફ્ટ ખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પેએબલ એટ ખેડાના નામનો અવશ્ય બીડવાનો રહેશે મિત્રો। એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરનારે જે તે કેટેગરીની મુજબનો જે ડીડી મોકલવાનો રહેશે મિત્રો। ફી ભર્યા વગરની અરજી માન્ય ગણવામાં આવશે નહીં। એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, ગુણપત્રકો, અનામત કેટેગરીના માન્ય પ્રમાણપત્રો, તાજેતરના પાસપોર્ટ સહિતનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે તથા સમયમર્યાદા બાદ આવેલ તેમજ અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે। નોકરી કરતા ઉમેદવારોએ એનઓસીનું પ્રમાણપત્ર સાથે જ અરજી કરવાની રહેશે। અરજી સાથે પોતાના સરનામાવાળું રૂપિયા 55ની ટપાલ ટિકિટ ચોંટાડેલું 9x4 ઇંચનું કવર મોકલવાનું રહેશે મિત્રો। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેડાની વેબસાઇટ http://kheda-college.in પર મૂકેલ નિયત નમૂનામાં જે અરજીપત્રક છે મિત્રો તેના પર સ્વહસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે। અરજીની સોફ્ટ કોપી પીડીએફ કોલેજના ઈમેલ આનંદ કોલેજ ખેડા તમે જોઈ શકો છો 2026@gmail.com પર અવશ્ય મોકલવાની રહેશે। ભરતી અંગેની માહિતી માટે કોલેજની વેબસાઇટ જોતા રહેવાનું સૂચન કરવામાં આવેલ છે મિત્રો। તમે જોઈ શકો છો, તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપેલું છે। મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ ખેડા C/O GB શાહ કોમર્સ કોલેજ વાસણા અમદાવાદ 380007 અંતર્ગત અરજી મોકલવાની રહેશે મિત્રો। જાહેરાતના 15 દિવસની અંદર સ્પીડ પોસ્ટથી નીચેના જણાવેલ સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો। તો આથી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક માટેની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે ગ્રાન્ટીન એડ કોલેજ છે મિત્રો, જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।